આ 4-5 દાડા થઈ જાય ખેપ તો પૈસા હાલતો નહીં બકાય ફોન કરી રહ્યો ફોન કરું એટલે ઘેર નહીં બાર ગામ જે હું આ ફોન લગાવી દેજે ને કે પછી ઘેર જ સીધો જવું ફોને નોંધણીઓ ઉપાડતા નહીં ફોન પૈસા આલ્યા જેવા જ નહીં હાલ લે ઢીલું બોલી લેવા આવી એટલે હાલ લે ગરીબ થઈને પછી આખો તો ખેતર જવા દે ખેતરમાં બેઠવો છે કઈ કજ્જો જ કરવો ગમે તે કરી ફોન આ માગવા વાળાને કેટલા ફોન આવે કેટલા આવે મરી જવું હે મરીજ જે બુજતા હે તો આવા ઝાટકો મેલ્યો હોય ને ઝાટકો ખાઈને મરી જવું છેવટ લાઈટનો શેડો પકડીને મરી જવું આપણે લાઈટના શેડા ગુડતા નહીં શી કર માગવા વાળાના ફોન આવે માગવા વાળા તો હું કરું તો અહીં દેવું ભરું હવે જમીન હતી બાપને 2 વીઘા તેમાં 2 વીઘા અડવાણી મેલી છોકરા પૈણાવા હવે તો અહીં દેવું ભરું હવે ગમે તે કરીને આજ મરી જવું આમ પછી પ્રાણ જાય કે જીવ જાય આ બેમાં એક આટલું તો પટાવવું જ છે મારે મરવું તો પડશે જ આ જમીન હતી અડવાણી મેલી બરોબર હવે ચોથા ભાગે જમીનમાં આવું તે મજૂરી કરીને યુવાન હાલવાનું રડીને યુવાન હાલવાનું આપણે તો કોઈ ભાડીએ નહીં હવે 2 વીઘામાંથી કશું રહ્યું નહીં હવે દેવું થઈ ગયું 3 ગણું અને એ દેવાનું તો મૂડી તો એક બાજુ રાખે ખૂણા ગાલે મૂડી પણ પેલું વ્યાજ લઈ વ્યાજ 50% વ્યાજ ગણો 50% વ્યાજ ડબલ કરી વ્યાજ દાળો ગઈને ચકડું આમ કદી હવડું લાખ રૂપિયાનું 50,000 વ્યાજ થઈ ગયું હાલે હજુ તો ઊંઘ્યા ને 50,000નું વ્યાજ ચોઈ લ્યો તમે આ 1 લાખનું વ્યાજ ડાયરેક્ટ 50,000 મરી જાઉં મરી પછી હું ગતું રૂપિયા આલવો નહીં તમને ગતું આલવું જ નહીં અમારે પછી હું મારો હાટકો લઈ જાય યાર હું દેતો આમ ગાલો મારો હાટકો મારા ચીડી હું કિતની કોઈ કોમ આવે કશું ના આવ લઈ જા લે માર આ દાઢીના 4 બાલ આવે ને એ લઈ જાતું તા પણ વ્યાજ ભરે દેજે મૂડી ભરે દેજે કશું આલવું નહીં તને મારે પાસે તો બધું થાય તો પેલા નોનળ દેખાતા નહીં એ ઘેર તો જઈને આવ્યો અરે હે વાહ તમને જ ગોતવા આવ્યો હું આ બોલતી પૈસા જણા આલજો હું કર્યું હાલ દો ભાઈ પૈસા હાલ દો કોઈના બાકી નહીં રાખો હાલ દો હો ભાઈ મારા રાયડો પાકે ને એટલે હાલ દો એક મેં આ રાયડાનું કઈ ના આલ્યા હતા તમને અલ્યા ભાઈ મારો છોકરો પરણાવવાનો હતો હું હોશિયાળો થઈ ગયો હાલ માર કોઈ જોડે 3 મહિનાના વાયદે આલ્યા હતા હા મારો થયો હા ભાઈ પૈસા હાલ દો તમારા પૈસા હાલ દો તમારા ખોટા નહીં પૈસા નહીં મૂડી આવ્યું નહીં વ્યાજ આવ્યું મૂડી પૈસા બધું તમે ઘેર બેઠા આલ્યું છે મારા 1 મહિનાની અંદર પૈસા જો નહીં આલ્યા ને તો ઘર ખાલી કરાવી દો માર ઘર તમે નોમાં કરી આલો પણ હું તમારા પૈસા હાલ દો બસ હાલ દો હાર હેળો વ્યાજ આલો હેળો વ્યાજ હાલ નહીં પણ હું તમને હાલ દો 5-6 દાડા રહો હું તમને વ્યાજ સુધી હાલ 5-6 દાડા મારે રે એમ જ નહીં મારે પૈસા ભરવાના નહીં માર મજૂરી ના આબાજો કા માર ખેતી હું શું કરું તે માર ખેતી પાકે એટલે હું શું કરું ચોથા પાકે ખેતી પાકે ને યાર હું હાલો માર શેઠ યાર હાલ પૈસા તું મારે હાલ ના હાલ તમે ગમે તે કરો આ ફોન લાવો હેળો આ તમે તા ફોન પૈસા ફોન લાવો અને બીજા પૈસા આપણે 10,000 રૂપિયા લેવાના નીકળે વ્યાજના તો પેલા વ્યાજના 10,000 રૂપિયા આલી દો અને પછી ફોન લઈ જો હું તમે વ્યાજે આલો મૂડી આલો પણ પૈસા તમારા હું ભરી દો ભાઈ 2 હાથ જોડીને કહું પૈસા ગમે તે કરીને મને અત્યારે 10,000 રૂપિયા આલો આજ 5 વાગ્યાનો ટાઈમ આપું હું તમને 5 વાગે જો નહીં હોય તો ઘેર આવીને બેસી જોઈ વધો નહીં તમે ત્યાં ઘેર આવજો હું વધો નહીં અરે 5 વાગે આબાંગ કહી મારા જોડી કોઈ નહીં એના કરતી લેબડો જઈ અને એના કરતી મરી જાઉં પછી હું મારા જોડી ધૂળી લે કશું આલે એવું રાખવું જ નહીં રણી ધણી આપણું કોઈ સહ નહીં આવે છેલ્લે એક જ પ્રશ્ન એ ખેપટા તને ફોન ચલા મી કરે ફોન જ નહીં ફોન ચલા કરે આ ભાઈ ફોન ચલા કરે આ હુર ભાઈ ફોન જ નહીં આપણો માર જોડે ફોન નહીં ફોન હતો એ બુરો લઈ ગયો તે પૈસા ના તો ફોન લઈ જાય
હું તમે તમારા 3 દાડાના વાયદે 5000 લઈ ગયા તા. મારે ઘેર કડિયું લાવવું એ પૈસા લાવો હડો. યાર તમારા જોડે તો એટલા છે પણ મારે ઘેર ખાવા નહીં. કશું નહીં તમે ફોન ખાવા કરું એટલે કે હું ખેતરમાં હું ને ઘેર છું ને પાણી ચાલુ હોય ને આના બોને બનાવો. પણ તમે યાર કીધું તું કે હું તમને હોતા પૈસા કરી આલું હું તો આજ તો 10મો દાડો શી કરું છું હજુ પૈસા તમે આલ્યા નહીં. પણ હું આવા તમારા- જુઠ્ઠા વાયદા કરવાના. હું ભેટીમથી લાવીને તમને પૈસા આપજો બસ ભેટીમથી લાવીને તમે પાક- પેટીમાં લાવો કે પાકને હળગાવો ગમે તે કરો મારા પૈસા મતલબ. હું તમારા પૈસા આપજો તમારા પૈસા ખોટા નહીં મારા ભાઈ ફોન ઉપાડીને કહેવાય કે હું અત્યારે હોય આલુ કે હોય શું હોય આવું એવું કહેવાય કે ના કહેવાય. પણ ફોન ફોન કેટલા 10 ભૂરો ફોન લઈ કર્યા ગયો 10 ફોન હવાનો કરું એક ફોનનો જવાબ આલ્યો તમે. પણ ફોન જ નહીં મારા જોડે ભૂરો લઈ ગયો ફોન હતો એ લઈ ગયો બધું લઈ જાય. આ ચપ્પલ કાઢો. આ કોઈક ગરીબ ના આલી દે ને કોકનું છોકરું આજે ત્યાં કાઢજો. આ એવા લઈ જાય. સંપત્તિ હવે રાખો મારા ભાઈ. આ કોઈક ગરીબનું છોકરું જોડો. અને હું આવું હોત તો પૈસા મારે જોવા બરાબર કે ના હોય તો ટૂંપો ખાઈને મરી જજો ના હાલવા હોય તો. આ કોઈક છોકરા ના આવશે કોઈક ગરીબનું છોકરું પ્યા છે વન નાના કોઈ હાલવું નહીં. સમજ્યા? હા? મારું કોઈ જ નહીં કે નહીં મારો ભાઈ કે નહીં મારું કુટુંબ નહીં મારું મુહાર અરે છેલ્લી હદ ઉપર ટૂંપો ખાવા દાડો તો મારો સજ હું ખાઈને મરે તાણે મારું જીવન પેલું થાય દેવું તો હું હવે નહીં ભરે કે દેવું હવે મારાથી ભરાય એમ જ નહીં નહીં છોકરાવાળા દેતા કે નહીં હવે હું દેવું ભરેકતું કે નહીં મારી હોજવેણાવાળા દેતી બરોબર ગમે તે કરીને બાગડી ઉતારી અને બોધી મરું હવે છેલ્લે તો આરો રસ્તો સજ મારો જોડી એમને તો હવે મારું રાણી ધણી કોઈ નહીં બચ્ચે હવે મેળ નહીં આવે એવું રાયડો ખેપટા ભાઈ જબરજો ચોથા ભાગે આ તો શું મળશે ખેપટા ભાઈ મારો રાયડો જોવો પડશે વઢાવા આવ્યો કે નહીં લે ખેપટા ભાઈ હા સુરભાઈ શું કરો તમે હું ઈકણ છે મધર ચડ્યો યાર એમની માં તો બોધું હું હા આ એમની બોધું હોય તમે નેચા ઉતરો પેલા ચમવું હોય ઓ આવતા રહો શું કરો અહીંયા તમે આ એમની યાર એમને નહીં આ ના કરાય નેચા ઉતરો તમે આ શું કરી રહ્યા તમને ખબર પડે હવે યાર જો સુરભાઈ હા જીવીને કોઈ આધાર નહીં હવે મારો ચમ શું થયું એમ દેવા વાળા જો દાળો ગન દેવા વાળા મારું લોહી પી જાય હાલે દેવો તો થઈ ને દેવો થઈ તાણે ભરાઈ સમજ પડે દેવો હિંમત નહીં હારવાની જો પેલો ભૂરો આવ્યો તે ફોન હતો ને એ લઈ ગયો હા બરોબર પછી હેડ આવતો તો રસ્તા પાહુર ભૈયા છેલ્લો ચંપલ હતો ને એ લઈ તમારે ગયા. ગમે તે વાત સાચી દેવા વાળાનું પૈસો જ દેખાય બીજું કોઈ ના દેખાય બરાબર અરે આપણે સમજવું પડે આરે હદે ના જવાય આ છેલ્લો એન્ડ કહેવાય આપણે હિંમત નહીં હારવાની શું કરવાનું તા? છેલ્લી મારી હારી પોચ હતી હવે તમને શું કહેવું યાર કોઈ શબ્દ નહીં જોઈએ તમારા ભાઈ ચતુરભાઈ ચતુરભાઈ અમારા ઓમ છે યાર હું? દોઢ છે મારા એ તો ચતુરભાઈ કેવું પડે પોત પછી દેવું થયું હોય ને તો ભાઈ ટેકો કરે ભાઈને પૂછવું પડે આમાં- આયતા ના કરાય ના છોકરો ને બૈરો ને બધો હમણાં નોતું થઈને ખબર પડતી નહીં આ તો હું આવી ગયો કોઈ રાયડો વટાવા આવ્યો ને એમ લાવ વાટો મારું સલાહ તો હવ આલીને જતું રે આખી દુનિયા મને સલાહ દાલાલ કરીએ દુનિયા શું કરે સલાહ ચાલે ને પણ સપોર્ટ કોઈ નહીં આલતું સપોર્ટ તો આખી દુનિયા નહીં આલે તાણ. કે પાડોશી નહીં આલે સપોર્ટ તો આપણો માં જણ્યો ભાઈ હગ્ગો ભાઈ જ આલશે એ નક્કી હ આ સલાહની જરૂર હે સપોર્ટની જરૂર બધા નહીં કહેતા સપોર્ટ કોણ કરે કહો ભાઈ કરો તમે ભાઈને પૂછ્યું ના મારા ચતુરને બોલાવો મેં મારા ભાઈને પૂછ્યું નહીં ચતુરભાઈ હોય જાય હોય તમાકુ વાઈએ હું ટવકો પાડું તો ટોકો પાડો નામ હું હો? છોડ દઉં કના ના એ સોરી ચતુરભાઈ બતાવું તમને ખબર પડે કે નહીં અલે ચતુરભાઈ એ ચતુરભાઈ લે ચતુરભાઈ વાવ હોય એ આવ્યો લ્યો હેજો અલે આ ભૂડો આ જોજો તમાર ભાઈ શું કરે શું કરો હો યાર આ જુઓ આવું કરી હો કોઈ નહીં ભાઈ હારી ગયા હે હારી ગયા ચૂપો ખાગો ચમ મારું યાર કોઈ નતું અને દેવા વાળા લોહી પી જાય મારું પણ અમે તો મરી જઈએ આ ભાઈઓ જીવ જ નહીં જીવતા આપણે બેનો ઓમ હતું એટલે હું તમને અલ્યા બોલાવ્યો. દોચ્ચો નો આમ છે ભાઈઓન કદી ઓમ હોય
ના ભણ ના હોય આ લડાવે કોણ? ડૂસ્યો ડોશેવાદી રહેવાય? ન રહેવાય અલ્યા એટલી તો ખબર પડવી જોવે કે મારો ભાઈ જીવા મરી નહીં ગયો તો તમારે તો એવું તો હું દુઃખ પડ્યું તે ટૂંપો ખાવા આવી ગયા હોય હેતરો ઓપડો ના હા મારી કહાની કહું તમને બોલો બોલો. હું હેડો આવતો હતો ક્ષેત્રમાં હા તે પેલો ભૂરો નહીં હા એને મને ધમકાયો એને ચમ? મને માર્યો કે મારા હાલ પૈસા આલ દે કેટલા પૈસા લાયા હો એના લાવ્યો હું 50,000 બરોબર તે મારો ફોને લઈ ગયો બરોબર પછી અહીંથી હેડ્યો ઓમ હેડ્યો તો હા. ઘર હોમો હા. પાછા હુરભાઈ આયા હા એને મને માર્યો હા. ધમકાયો કે રાતે મને પૈસા નહીં આલે ને તો હું તાર ઘેર આવીને બે હોય યુવાન કેટલા આલ્યા યુવાન મેં 50,000 યુવાના 50 હા લાખ થયા લાખ થયા ને પછી અને અને 5% વ્યાજ આવ્યાનું હા તે વેચ ચેલું થયું વ્યાજ મહિને 12 મહિનાનું લગભગ 50,000 થઈ જાય બધું થઈને 2.5 લાખ રૂપિયા જેવું થયું હા એટલે 2.5 લાખમાં તમારે મરી જવાનું એમ તાણું એટલે કરું. બુડો શરમ આવી એટલે ગયો શરમ. યાર હવે હું કેવું ભાઈ ક્યાં શરમ આવે યાર છેલ્લે ચંપલ અલે આ હતો- જીવ્ય ઈ હજુ મરી નહીં ગયા છેલ્લે ચંપલ હતો ને હા એ લઈ ગયા હુરભાઈ મોણા હારી જાય હાટે મરી ના જવાય. ચંપલ હો લઈ ગયા આ બધું લઈ લો ઘેર અને પૈસા હું આલું હું એ બધું જેવું ને બેવું બધું ભજ્યો અને આ બધું નહીં મરવાનું હજુ જીવ્ય મરી નહીં ગયા કોઈ હું કીધું તું હવે ચેડી કોણ આવે? મારો ભાઈ સપોર્ટ કર્યો લેડો સલાહ કોણ આલે? આખી દુનિયા સલાહ આલીને ને જતી રહી. સપોર્ટ ભાઈ આલ્યો લેડો તાણી એ વાત હવે ફોન છો ને થઈ ગયું અલ્યા રિહાઈ રિહાઈ ફરતા હતા યાર મારાથી ડોશીવાદી રહ્યો ને ડોશીઓ તો ઘર ભગાવ કોક નો. તાણે. ના તો લે છોકરા તો હું આવી ગયો ચતુરભાઈ હોય હા કોઈ રાયડો વટાવે છે લાવ ઓટો મારું ત્યાં તો બેઠા હતા બધું બોધીને. સારું કર્યું તમે આ તે લ્યો એ સોળો હેડો. ગોડપણમાં તુંપો ખાઈ જો એ સોદો અને કાલ હવારે હેડો પેઢીમ તે 3 લાખ રૂપિયા લઈ આલું ને ભજ્જો બધા જો બસ તાણે આ બધું કરાતું છે બેટી વાળા નહીં આવતા એ તો વ્યવહાર એ હારા તો ચોક બોલી રાખવા આલું પડે. એનો. હેડો હવે ના તે માલી લે બુડો 2.5 લાખમાં તુંપો ખવાતું છે લે વાઘ જેવો આદમી હતો ટૂંપો ખાય તાણે. ખબર પડતી નહીં. હેડો અને તમે આવી ગયા સારું એ તો કાલ પિતુરભાઈએ કીધું કાલ પેઢીમાં પૈસા લાવી દે ના હાલશી તમને. પણ બેટી વાળા મને નહીં આવતા અલ્યા ના હું હાલ આ ચતુર આવે ને એટલે ભલો પૈસા હાલ અને જો પેજી વાળો પૈસા ના હાલે ને તો પછી ગોબે ગોબા પાઈ નાખું ના તું લો. ખબર નહીં આ મારો ભાઈ હા